ગુજરાતમાં અનેકવાર વીજ ચોરીની ઘટના સામે આવતી હોય છે। વીજ ચોરીને કારણે દર વર્ષે રાજ્ય સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે। ત્યારે આવા વીજ ચોરીને અટકાવવા હવે રાજ્ય સરકાર કેન્દ્રની એક નવી યોજનાનો અમલ કરવાનું વિચારી રહી છે। આ યોજનાને લઈને ગુજરાત સરકારે તૈયારી પણ દર્શાવી છે, જેથી હવે 1 યુનિટની પણ વીજ ચોરી થશે તો વીજ ચોરીની જગ્યાનું લોકેશન સહિતની માહિતી કંપનીને તાત્કાલિક જાણ થઈ જશે। રાજ્યમાં અવારનવાર વીજ ચોરીની ઘટનાઓ બનતી હોય છે, જેને લઈ વીજ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાતા તેમની ઉપર હુમલા થવાના કિસ્સા પણ વધી જતા હોય છે। આવા બનાવોને લઈને રાજ્ય સરકારને વીજ ચોરીને ડામવા એક નવી યોજના અમલ કરવા જઈ રહી છે। કેન્દ્રની સ્કાડા નામની આ યોજના હવે ગુજરાતમાં પણ અમલી બનશે, જેના માટે રાજ્ય સરકારે તૈયારી પણ દર્શાવી છે। સ્કાડા નામની આ યોજના ઉર્જા વિભાગની 4 કંપનીમાં લાગુ થશે। આ યોજના તમામ વીજ મીટર બદલાશે, જે બાદ 1 યુનિટ વીજ ચોરી થશે તો પણ પકડાઈ જશે। આગામી સમયમાં આ યોજના ગુજરાતમાં લાગુ થશે। મહત્વનું છે કે કેન્દ્ર સરકારની 2,32,000 કરોડની આ યોજના તૈયાર કરી છે, જે ગુજરાતમાં લાગુ થતા તમામ મીટરનું મોનિટરિંગ કરાશે। એટલું જ નહીં, પાવર સ્ટોરેજથી લઈને સપ્લાય સુધીની માહિતી વીજ કંપનીઓને મળી રહેશે અને જે જગ્યાએ વીજ ચોરી થશે તેની સીધી જાણ વીજ કંપનીઓને થશે। તેમાં વીજ ચોરીની જગ્યાનું લોકેશન સહિતની માહિતી વીજ કંપનીને તાત્કાલિક જાણ થશે। વીજ ચોરીના કારણે ગુજરાત સરકારે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે, જેને લઈ સરકાર દ્વારા આ નવી યોજના અમલમાં ટૂંક સમયમાં કરશે તેવું મનાઈ રહ્યું છે। ધન્યવાદ।